3 દી મારા બાપુજીની સેવા કરી લાલ બાપુ. ત્યાં પછી મારા બાપુજીએ રાતે 12 વાગે દેશ છોડ્યો હતો. આ પેલી પરીક્ષામાં પાસ થયા. એ પોઝિશન હતું છતાંય લાલ બાપુ એનું અનુષ્ઠાન છોડ્યું નહોતું. 1.5 કલાક થાય ગાડું ને પહોંચતા, મેં અડધી કલાકમાં ગાડું ને પહોંચે દોડાવીને પહોંચાયું. જ્યાં મંદિરના જાપા મેં ગાડું ઊભું રાખ્યું. દાદા માજી આરસ મળીને ત્યાં બેઠા. આરસ મળીને બેઠા ત્યાં વિચાર માજી શું થયું હતું? કારણ કે વેસી કઈ ગયું હતું, પગ ચોખ્ખું આવી ગયું હતું. લાલ બાપુને વેસી ઉતારવાનું બોલ્યું. હાલીને દર્શન કર્યા ને લાલ બાપુએ માના દર્શન કર્યા. ત્યાં મેળી માથે રૂમ બનાવ્યો. એક રૂમમાં સંડાસ બાથરૂમ નિયમ માથે ને એક રૂમમાં માતાજીની સ્થાપના. 3.5 વર્ષ 1.25 કરોડ મંત્ર જાપ કર્યા હતા. એક જ આસને બહાર નહીં નીકળવાનું, કોઈનું મોઢું નહીં જોવાનું, સૂર્યનો પ્રકાશ પણ એને લીધો નથી. 3.5 વર્ષ. નમસ્તે મિત્રો, અત્યારે અમે અહીંયા ગાયત્રી આશ્રમ ગધેથળના પ્રાંગણમાં બેઠા છીએ. સાંજના 7:20 થઈ છે. થોડીક વારમાં આરતી શરૂ થવાની છે અને પછી આપણે લાલબાપુ સાથે મુલાકાત કરવાના છીએ. પણ અત્યારે આપણે બેઠા છીએ તો આપણી સાથે અત્યારે લાલબાપુના ભાઈ રતુભા છે. તો આપણે રતુભા પાસેથી લાલબાપુ વિશે થોડીક વાત જાણીએ. રતુભા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપ બાપુ કરતાં કેટલા વર્ષ આપની અને બાપુ વચ્ચે ડિફરન્સ? બાપુથી હું નાનો 10 વર્ષ નાનો છું. બાપુ માટે 10 વર્ષ મોટા છે. બરાબર છે. અને બાપુ તો કહેવાય છે કે નાનપણમાં જ સાધના માર્ગે આવી ગયા છે. તો એના વિશે વાત કરો થોડું, બાપુના નાનપણ વિશે. લાલ બાપુની 7 વર્ષની ઉંમર હતી ત્યારથી જ એને ભક્તિનો રંગ લાગી ગયો હતો. અને મારા દાદીમાં આવ્યા હતા. મારા દાદીમાં 105 વર્ષે દેવ થયા. લાલ બાપુએ ભણીને વાંચતા લખતા શીખી ગયા. ત્યાં પછી મારા દાદીમાં પણ એને 5 થી 6 વર્ષ રામાયણ વાંચી. પછી કામ કરતાં કરતાં આવે અમારા દાદીમાં કહે કે એટલે હું થાકી ગયો. લાલા જ કહેતો, લાલો નામે લાલુભા જ હતું. લાલ બાપુ રહે પણ લાલુભા નામ લાલ જ કહેતા મારા દાદીમાં. લાલા આજ રામાયણ જ વાંચી. લાલ બાપુ કે આજ મને દાદીમાં બહુ થકાન લાગી તો વાંચવા 2 પત્તા તો વાંચવાના. થાકી ગયો 2 પત્તા કાંઈ વાંચવાના. મારા દાદીમાના કહેવાથી લાલ બાપુ પછી વાંચવા વર્ગે તો પછી 2, 5, 10, 15, 20 પછી એને થકાન ઉતરી જતું. એવી 5 થી 6 ફેરે મારા દાદીમાં પાસે રામાયણ વાંચી. મારા માજી બેઠા હોય, મારા બાપુજી બેઠા હોય તો હું નાનો ખોરામાં બેઠો હું પણ રામાયણ સાંભળેલી. બરાબર. લાલ બાપુ જ્યારે પછી ખેતકામ જાય તો બાપુને શોખ હતો પહેલેથી ને નાની ગાળાની મૂર્તિઓ બનાવે. રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, ગણપતિ મૂર્તિઓ બનાવીને એને સૂકવે, એને કલર કરે. કલર કરીને એની કાયદેસર સ્થાપના કરીને પૂજા કરે. એનું પહેલેથી પ્રલય જ હતો. પછી નદીએ નાવા જાય. વેણુ નદી અમારી છે ત્યાં એના બાલ સખા સાથે જ્યાં ગાળાનું મંદિર બનાવે. કોઈ તે હવનકુંડ બનાવે. બધાને બેહાડે. ખાખરાના પાન લઈ એમાં ઓલા વૃદ્ધદેવીએ લઈને એ પહેલેથી ને ચોક હવન કરે બધી રીતે. બરાબર. એમ કરતાં પછી અમારે 6 ભાઈઓ, જમીન ટૂંકી. લાલ બાપુ પછી વેણુ કારખાનું નાગબદર ત્યાં મજૂરી કામે જતા. તે 3.5 રૂપિયા મજૂરી હતી. કેટલી? 3.5 રૂપિયામાં બાપુ મજૂરી જતા. 3.5 રૂપિયા મજૂરી ઘરે મોકલી દે. અને પછી એના ત્યાં અનુષ્ઠાન ચાલુ કર્યું હતું. પછી એના એ કારખાનું હતું પરજીયા હોની ધીરુભાઈનું. પછી લાલ બાપુ રવિવારની રજા હોય તો બધા ફરવા જાય, હરવા જાય, કરવા જાય. લાલ બાપુ રહે એ 4 ઇંચના પાઇપથી 42 ઇંચના પાઇપ બનાવતા. એવડી મોટી ફેક્ટરી હતી. વેણુ કારખાનું નામ બોલાતું. 42 ઇંચના પાઇપનો ગુફા જેવું થઈ જાય. તો એમાં માળા જપે રવિવારે. એમાં એક દી ધીરુભાઈ શેઠ નીકળ્યા ફરવા. નામ ધીરુભાઈ. ફરવા નીકળ્યા. લાલ બાપુ બેઠા માળા જપતા હતા પાઇપમાં બેઠા. ધીરુભાઈ કે બાપુ શું કરો? તો ભગવાનનું ભજન કરું. ગુફા જેવું લાગે, મને મજા આવે. એ ધીરુભાઈ હોની એને એક રૂમ કાઢી દીધો, ખાલી કરી દીધો ભજન કરવા માટે. રૂમ કાઢી દીધા. પછી બાપુ એની અનુષ્ઠાન ચાલુ કર્યું. 1.5 વર્ષનું મૌન ધારણ કર્યું. 30 થી 32 મજૂર આવી રહે. કામ કરતાં મૌન પાડવાનું. આરતી પૂજા. પછી ત્યાં એક મંદિર બનાવ્યું હતું પોતે
પછી ત્યાં હવનકુંડ કર્યો હતો. અને રાતની સાધના કરે, રાતની સાધના કરે એમાં પછી કામ કરતા 8 કલાક તો કામ કરવાની હોય. 6 વાગે છૂટે, નાહી ધોઈને ના સંધ્યા પૂજા કરે, પછી રાતની ભજન કરે. ભજન કરતા કરતા પછી નીંદર તો આવે. લાલ બાપુ એની ચોટલી વરા સાથે બાંધે દોઈડેથી. નીંદર આવે, જોખું આવી જાય તો ચોટલી તણાય તો લાલ બાપુ નીંદર ઉડી જાય. મારું ભજન ચાલુ કરી દે. હવા 24 લાખ મંત્રનું ગાયત્રી પહેલું અનુષ્ઠાન વેણુ કારખાનામાં લાલ બાપુએ કરેલું. 24 લાખ એ હવા વર્ષનું અનુષ્ઠાન પૂરું થયું. પછી લાલ બાપુએ પગ એ વેણુ કારખાનાની બહાર પગ નહોતો દીધો. હવા વર્ષ બહાર નહીં જવાનું, હાવ અંદર સાધના જ કરવાની. પછી લાલ બાપુએ એવો સંકલ્પ કર્યો હતો કે આપણે ગાતા વાતા ધૂન બોલતા બોલતા દામોકુંડ, જુનાગઢ દામોકુંડ નાય અને પછી બહાર નીકળવું. અમે કોળીયાની કામ કરતા હરિજન, અમારા દરબારો, આયર, પટેલ, નાગવદર 17 વર્ષ તો નાગવદર સાધના કરી. આ નાગવદરની વાત કરું છું, આઈને નહીં. પછી નાગવદર વેણુ કારખાનામાં પછી ગાતા વાતા ઢોલકા જાન કરતા કરતા ધૂન બોલતા બોલતા દામોકુંડ નાહી આવ્યા. અહીંથી અમે 6 વાગે નીકળ્યા હતા. રાતના 8:30 મને પહોંચ્યા હતા દામોકુંડ. બધાએ સ્નાન કર્યું. પછી મકનભાઈ ધનજીભાઈ પટેલ એની ગાડી હતી, એ પાઇપ હારતી કરતી, એ ગાડી અમને તેડવા આવી. પછી અમે 1:30-2 વાગે પાછા વેણુ કારખાને આવ્યા. ત્યાં પછી લાલ બાપુ અમે અહીંયા ગધેસર અમારો નજીક જ હતું. આ તો ડેમની હિસાબે સ્થળાંતર 4 કિલોમીટર થાય, 2 કિલોમીટર નજીક, 2 કિલોમીટર સ્થળાંતર થયું. તે લાલ બાપુ અહીંયા હતા. પણ મારા બાપુ મા બાપને પગે લાગવા પછી આવ્યા હતા. મારા બાપુજી એ હતા, મારા માજી એ હતા. પગે લાગવા આવ્યા એટલે મારા બાપુજીએ કીધું ઘોર સાધના કરી. શરીર આવું પાખું થઈ ગયું. જે ફોટો છે લાલ બાપુનો જી આવું શરીર પાખું થઈ ગયું. મારા બાપુજીએ કીધું કે લાલા ભજન કરવું હોય ને તો ધંધો મેળવી દે, ધંધો કરવો હોય ને તો ભજન મેળવી દે. બે ને આ તારું શરીર તો જો વેક થઈ ગયું. લાલ બાપુએ વિચાર કર્યો કે આપણે ભજન જ કરી લેવું છે, ભજન કરી લેવું છે, બરાબર. એટલે એને પહેલા વહેલા અહીંયા આશ્રમ બનાવવાની ઈચ્છા હતી. અહીંયા ધજા રોપી હતી પહેલા. તે મારા મોટા બાપુ ને મારા બાપુજી મારા મોટા બાપુ બેએ કીધું લાલા આ ગામ નજીક છે, સારા મોટા પ્રસંગ આવશે કરશે, તને સાધના કરવાની મજા અહીં નહીં આવે, ગામ નજીક છે. લાલ બાપુએ વિચાર કર્યો અહીંથી 5 કિલોમીટર નાગવદર ગામ બરોબર આશ્રમ બનાવ્યો. હજી જૂનો આશ્રમ હજી સહી છે, ઊભો જ છે. ત્યાં નીકળીને પછી જાયતે પાયા ખોદ્યા લાલ બાપુએ, જાયતે કૂવો ગાળેલો હે, જાયતે આશ્રમ બનાવેલો છે. ત્યાં પર 10 ફૂટની ગુફા છે. ગુફામાં સાધના કરી. એ બધું આશ્રમ કમ્પ્લીટ થઈ ગયા પછી 24 લાખનું પહેલા અનુષ્ઠાન બેઠા લાલ બાપુએ. ત્યાં શરૂઆત અનુષ્ઠાનની કરી, બરાબર. અનુષ્ઠાન શરૂઆત કરી. આમાં પરીક્ષા તો આવે જ, પરીક્ષામાં પાસ થવું પડે. પહેલી પરીક્ષા આવી પછી મારા બાપુની એ હતી. મારા બાપુ જાતા મળવા હાથે મારા બાપુ બીમાર પડ્યા. પછી છેલ્લી ઘડીએ હતા હાવ. એટલે હું ગયો બાપુ પાસે. સાયકલ હતી પછી મોટરસાયકલ સાયકલ લઈ ગયો બાપુ. મારા બાપુને કાકા કહેતા, બધા કાકા કે અમે કાકા કહેતા કે કાકા એ વેન લીધું છે કે લાલાને એકદમ લઈ આવો, લાલાને લઈ આવો. લાલ બાપુએ કીધું મારે અનુષ્ઠાન ચાલુ છે, હું અનુષ્ઠાન મૂકી ના આવી શકું. એટલે વળી પાછું બાપુજી કહે વળી સાયકલ લઈને જાઉં. હવે 10 દિવસ બાકી છે અનુષ્ઠાન મૂકીને આવું. વળી 10 દિવસ પછી પાછું જાઉં. હવે 2 દિવસ બાકી છે અનુષ્ઠાન મૂકીને આવું. લાલ બાપુ એવી અનુષ્ઠાન સાધના કરી. પછી અનુષ્ઠાન પૂરું થયું પછી ત્યાંથી હાલીને આવે. ખેતરાવ રસ્તે આવે તો 1 કલાકે પહોંચે અહીંયા. હમણાંથી આ બસના રસ્તે આવે તો 1.5 કલાક થાય. આડે રસ્તે આવે કાયમ. સવારમાં વહેલા ઉઠે, સંધ્યા પૂરતા આજથી પૂજા કરીને 10 વાગે ત્યાંથી નીકળે. 11 વાગે અહીંયા અમારા અહીં ગધેસર આવે. બાપુજીની સેવા કરે, બધી કામ કરે. સેવા કરીને રોંઢે પાછા 5 વાગે અહીંથી નીકળી જાય. નીકળી ગયા પછી સાંજે ત્યાં પાછા આશ્રમે પહોંચે
વળી પાછા સંધ્યા પૂજાના આરતી પૂજા કરીને કાઢવીને ભજન કરવાનું. પછી બીજે દી સવારે કર્મે 3 દી મારા બાપુજીની સેવા કરી લાલ બાપુ. ત્યાં પછી મારા બાપુજીએ રાતે 12 વાગે દેશ ઉડ્યો હતો. આ પેલી પરીક્ષામાં પાસ થયા. એ પોઝિશન હતું છતાંય લાલ બાપુ એનું અનુષ્ઠાન છોડ્યું નહોતું. અને સેવા પણ થઈ, બંને કાર્ય થઈ ગયા. બંને બે થયા. પછી બીજા એ પરીક્ષા થઈ મારા માજીને વીછી કરી એટલે બહુ ચડતો, બેભાન થઈ જાય. મારો ત્યાં લાલ બાપુનું પાછું અનુષ્ઠાન તો ચાલુ જ હોય. એવું નથી કે આ પૂરું થાય પાછું લઈ લેવાનું. પૂરું થાય એટલા કેટલા 24 લાખના કેટલા અનુષ્ઠાન કર્યા હું ગણી ન શકું. એટલે બાપુ કહેતા હોય છે 11 કરોડ 12 કરોડ કેટલા મંત્ર જાપ કર્યા છે. એટલે આમ ગણી પણ ન શકાય. બરાબર, ગણી ન શકાય. એટલે વળી અનુષ્ઠાન ચાલુ હતું. મારા માજીને વેચી ગયો મારો હાવ. હું સાયકલ ગયો, માજીને વેચી ગયો બાપુ. તો મારા અનુષ્ઠાન રડે છે. આ માં છે ને એ માં છે. ગાયત્રી માં છે, આમાં છે. કાંઈ નહીં, તમે ગાડું જોડી નહીં લેવો. તે તો 4 વ્હીલ નહોતા, વાહને નહોતા, મેં બળદ ગાડું જોડ્યું. મારા માજીને હાઈ આવ્યો તો હાવ કોમામાં. પાછો સાયકલ લઈને આવ્યો કોમામાં. ગાડું મેં અડધી કલાક 1.5 કલાક થાય ગાડું ને પહોંચતા. મેં અડધી કલાકમાં ગાડું ને પહોંચાડ્યું. દોડાવીને પહોંચાડ્યું. જ્યાં મંદિરના જાપા મેં ગાડું ઊભું રાખ્યું. તારો માજી આરસ મળીને ત્યાં બેઠા. આરસ મળીને બેઠા ત્યાં વિચાર માજી શું થયું હતું? કારણ કે હું વેસી કઈ ગયો હતો, પગ જોખું આવી ગયું હતું. લાલ બાપુને વેસી ઉતારવાનું પેલું હાલીને દર્શન કર્યા ને લાલ બાપુએ માના દર્શન કર્યા. આ બીજી પરીક્ષા. એવા પોઝિશનમાં લાલ બાપુએ અનુષ્ઠાનનો કોઈ ભંગ નથી કર્યો. સાધના ચાલુ એ અનુષ્ઠાન પૂરું કર્યું. ત્રીજી પરીક્ષા આવી, લાલ બાપુનું અનુષ્ઠાન ચાલુ હતું. અને આ ભોળદર ગામ, કુતિયાણા તાલુકાનું ભોળદર ગામ છે, આયરનું ગામ છે. ત્યાં આયરની 2 જાનું આવેલી. ત્યાં થોડાક મંત્ર તંત્ર વાળા નાવા ખરા. તો ફેરા પડતા હતા ને બાઈને મૂઠ નાખી મળું થઈને પડી ગઈ. બેસું હાવ મળાની કોઈને મળું થઈ ગઈ હાવ. બરાબર. હવે 2 જાનું ભૂખીને પછી બેઠી. આ અને પૈણાવા કામ આ મળાની કોઈને પડ્યા હતા. ફેરા પડતા ઘા થઈને પડી ગઈ હતી. એ ટાઈમે ત્યાંથી ભોળદરથી જીપ લઈને અહીં આવ્યા. લાલ બાપુનું અનુષ્ઠાન ચાલુ હતું. ખાલી 3 જ દિવસ બાકી રહ્યા હતા અનુષ્ઠાનના. ઓલાએ રિક્વેસ્ટ કરી કે મારે અનુષ્ઠાન ચાલુ રહે. તો રાજપૂતના દીકરા છું, ગાયું બેન દીકરીને વારે ચારવું મારો ધર્મ છે. હું મા પાસે રજા લઈ લઉં પછી હું તમને જવા દઉં. મા ગાયત્રી પાસે રજા લીધી. મા હું ગાયોને બેન દીકરીને વારે ચોરું, હું રાજપૂતનો દીકરો, મારો ધર્મ છે, હું જાઉં છું. હું ફરીથી પાછું એકલેથી પાછું અનુષ્ઠાન શરૂ કરીશ. જીપમાં બે ગયા. પાણીની અંડલી ભરી 3 છાપા માર્યા. બાઈથી બેઠી અને ફેરાવ્યા. અને ત્યાં પછી જાન જમવા બેઠી. 4 વાગે જમવા બેઠી. 2 જાનું જમી કરી. બ્રાહ્મણ અદા કે બાપુ તમે જાતા નહીં, આ જાન વરાવ્યા પછી તમે જાજો ત્યાં તમે રોકાવ. બાપુએ જાન વરાવી પાછું એકથી બાપુએ અનુષ્ઠાન ચાલુ કર્યું. આવા તો કેટલા અનુષ્ઠાન કર્યા કંઈ મને ખ્યાલ જ નથી. એમ કરતાં પછી રાજુ ભગત આપણે આયર એ ત્યાં ભણતા હતા, લેસન કરવા જ આવતા હતા. એના શિષ્ય છે એ લેસન કરવા આવતા કરતા એમાં થોડેક એની લગ્ન લઈ ગઈ. એની સગાઈ પણ થઈ ગયેલી. સગાઈ તોડી નાખી. મારે લગ્ન કરવા નથી, મારે બાપુ પેલું ભેખ લઈ લેવો છે. એનામાં આવતાને એવું થયું કે અવળી ઉંમરેથી આ સોંપી કેમ દેવો. એટલે રાજુ ભગતને સુરત મોકલી દેવામાં આવ્યા હતા. એના મોટા ભાઈ છે હીરા ખાન હતા કે આમાં બાવાનો સંઘ છોડે, બાવાના સંઘ છોડાવવા સારું કે આ બાવાનો સંઘ પકડ્યો આ બાવો થાય. અને રાજુ ભગતને સુરત એનું હીરા ઘરમાં મન લાગ્યું નહીં. પાછા વહી આવ્યા. આવીને પાછું હતું નહીં, પડી લીધું. કારણ કે રાજુ ભગતના કર્મમાં હીરા કહેવાનું નહોતું, મારાના પારા કહેવાનું લખેલું હતું. એનું અગ્નિ નિમિત્ત હતું. રાજુ ભગતે એની એ સાધના ચાલુ કરી. રાજુ ભગતે સેવા પૂજા કરવા, આરતી કરતા શીખી ગયા. લાલ બાપુએ સંકલ્પ કર્યો કે મારે 3.5 વર્ષ એકાંતવાસમાં રહેવું છે નાગોદર. ત્યાં મેળી માથે રૂમ બનાવ્યો. એક રૂમમાં સંડાસ બાથરૂમ નિયન્ય માથે ને એક રૂમમાં માતાજીને સ્થાપના. 3.5 વર્ષ 1.25 કરોડ મંત્ર જાપ કર્યા હતા એક જ આસને. બહાર નહીં નીકળવાનું, કોઈનું મોઢું નહીં જોવાનું, સૂર્યનો પ્રકાશ પણ એને લીધો નથી 3.5 વર્ષ. પછી એવું અનુષ્ઠાન પૂરું થયું. પછી સંકલ્પ કર્યો તે અમારા ગીધાભાઈ લુહાર
અને રમણીકભાઈ વાણંદ હમણાં આવશે, એ સેવામાંથી એ જ હતા. એટલે બાપુને માતાજીનો સંકેત જે થયો એ ગીધાભાઈને કે આપણે 3.5 વર્ષની અંદર આપણી પાસે બેલેન્સ કેટલું? એટલે ગીધાભાઈ લુવાર કે બાપુ બેલેન્સ તો આપણે 1.25 લાખ જેવું, 1.25 લાખ રૂપિયા જેવું થયું. તો મારે 151 કુંડી યજ્ઞ કરવાની ઈચ્છા છે. બાપુ કે ખાનચાર ને ના થાય, 1.25 લાખ રૂપિયામાં એવું અનુષ્ઠાનમાં ખાનચાર ના થાય. તો મને માતાજીનો સંકેત છે, તમે આદરી દો કામ. આજુબાજુના ગામના સહકાર મદદ ને જે મળીને બધું ખરું, જે બાપુની ઈચ્છા હતી પ્રમાણે મારા મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા, એન્જિનિયર જેવું કામ હતું ને એવી બાપુમાંથી નકશો મોકલી દે ને ચિત્રમાં દોરીને, એવી જ યજ્ઞશાળા કરી દીધી. આ રીતે બનાવવું છે, આ રીતે કરવું છે. બાપુનો સંકલ્પ હતો, સંકલ્પ પછી બાપુ સીધા 3.5 વર્ષની અંદર એકાંતમાં રહીને સીધે યજ્ઞશાળામાં જ પરિવેશ હતો. ત્યાં સુધી ક્યાંય કોઈનું મોં ન જોયું, યજ્ઞશાળામાં બેઠા કર્યા. અને 151 કુંડી યજ્ઞ પહેલા ગાયત્રી યજ્ઞ નાગોદર કર્યો 96ની સાલમાં. 96ની સાલમાં ત્યાં પછી માતાજીની જે સંકેત થયો હોય, ગામની નજીક મીંડું આવવા, લાલબાપુને એકાંત રાસ પહેલેથી અમારું ગામ ડેમની હિસાબે સ્થળાંતર થઈ ગયું. પહેલી જે બાપુની ઈચ્છા હતી ત્યાં જ પાછો માતાજીની ઈચ્છા આવી છે. ઓલું ગામ નજીક મીંડું આવવા, આ ગામ છેટું વયું ગયું. બાપુ અહીંયા સંકલ્પ કર્યો. 98ની સાલમાં બાપુ અહીંયા આવ્યા. આવીને આ 4 રૂમ બનાવેલા હતા ખાલી. એને ઓસરીમાં જ મંદિર હતું, 26ની પૂજા કરી. આ મંદિર તો ત્યાં પછી બન્યું. અને અહીંયા આવીને સંકલ્પ લઈ લીધો, 12 વર્ષ ગેટની બહાર ગુરુ ચેલા બે લે. રાજુ ભગતે લાલબાપુ 12 વર્ષ ગેટની બહાર નહીં જવાનું, સતત સાધના કરવાની. તે બાપુ હાથે રસોઈ બનાવતા, શાક સંભારા તે બાપુ બનાવે, રાજુ ભગત રોટલી વણે, અને જેટલું માણસ આવે એને પોતે જાતે રસોઈ કરીને જમાડતા. ટાઈમ ટુ ટાઈમ જમાડી પછી સાધના કરતા. આ રીતે બાપુએ અનુષ્ઠાનમાં ક્યાંય ખામી ન થવા દીધી. અને પોતે પછી માણસ પબ્લિક માંડી વધવા કરવા, પછી તો ભજનમાં ભંગ પડે. હવે રસોઈ રેખાથી પછી આ ઓલી ભોજનાલય આપણે બેઠા હતા ને ખુરશી, એટલી જ હતી. બરાબર છે. આપણે જે છે આ બાપુજી આપણે ડોલુ ભગત ઉપાધ્યાય ગયા હતા ને, એ રસોડું બાપુ રસોઈ કરે, રાજુ ભગત રોટલી કરે. અને એ એટલી ભોજનાલય એટલી જ હતી. ત્યાં પછી માણાની હકડાશ મહેંદી પડવા, આ પતરાવાળું કર્યું ભોજના, આ મહેંદી હાકડવી પડવા. પછી મોલી ભોજનાલય બનાવી મોટી. આવી રીતે બાપુ અનુષ્ઠાન ચાલુ. પછી બાપુનું અહીંયા 12 વર્ષ પૂરું થયું એટલે મંદિરનું આયોજન કરવાનું થયું. આ નિર્માણ આપણે મંદિર બનાવવું. મંદિર બનાવવામાં 2 વર્ષ વધારે લાગ્યા. 12 વર્ષની બદલે 14 વર્ષે લાલબાપુ ગેટની બહાર પગ દીધો અને 351 કુંડી યજ્ઞ કર્યો અહીંયા. અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હવન અહીંયા મૂર્તિનો. અને આ બાજુની વાડી છે એમાં 151 કુંડી યજ્ઞ ત્યાં ભાગવત સપ્તાહ ત્રિવેણી સંગમનું કર્યું અને માતાજીની સ્થાપના થઈ. બરાબર. ત્યાં પછી અહીં સ્થાપના થયા પછી અનુષ્ઠાન તો ચાલુ છે, અમને ચાલુ છે, હજી ચાલુ છે. ભાઈ માતાજીની સ્થાપના કરી બરાબર. ત્યાં પછી બાપુ ઘણા ત્યાં પછી નાના મોટા પછી બાપુ એ પાછા 1.25 વર્ષ કાયમ 2 કલાક આ સાધના યજ્ઞશાળા બનાવેલી. હા, 1.25 વર્ષ કાયમ યજ્ઞ કરવાનો. સવારમાં 8 વાગે નીકળે, 12-1 વાગ્યા સુધી હવન ચાલુ થાય, 12-1 વાગે પાછું વયું જાય. 1.25 વર્ષ એક ધારો કાયમી દરરોજ. ઘણા આજુબાજુના માણસો યજ્ઞના દર્શન કરવા આવે. યજ્ઞ પૂરું થયું, એ અનુષ્ઠાન પૂરું થયા પછી બાપુએ 551 કુંડી યજ્ઞ કર્યો. ત્યાં 551 કુંડી યજ્ઞ કર્યા પછી ત્યાં ભાગવત સપ્તાહ ચાલુ, દવાખાનું ચાલુ, શ્રી સેવા રાજકોટના, જામનગરના, અમદાવાદના ડૉક્ટરને બોલાવીને 7 દિવસ ચાલુ. 1.25 કરોડ રૂપિયાની દવાનું વેચાણ થયું હતું તે દિવસે. બધાને ફ્રી સેવામાં, બધાને નિદાન ફ્રી કર્યું. એ ત્રિવેણી સંગમ પછી 551 કુંડી યજ્ઞ કર્યો 16ની સાલમાં. જે 351 કુંડી કર્યો હતો એ 11ની સાલમાં, 16ની સાલમાં પાછો આ યજ્ઞ થયો મોટો. બરાબર. યજ્ઞ ચાલુ કરીને કારવીને જોરજી પાસે સાધના
આમનો સાધના ચાલુ જ છે એક ધારી હજી. એટલે આપણે જોયું રતુભા વાળા પાસેથી જે લાલબાપુના નાના ભાઈ છે તેમનાથી 10 વર્ષ નાના છે અને બાપુની આખી જે એમની યાત્રા છે બાળપણથી લઈ અને સાધના યાત્રા, એટલે આપણે ખાસ એ જાણ્યું કે સાધના અને સંકલ્પથી કેટલું બધું થઈ શકે છે. ખૂબ ખૂબ આભાર રતુભાઈ, સમય કાઢી અમારી સાથે વાત કરી. ધન્યવાદ.